તો પાંડવોના વંશમાં હવે કોણ છે? પાંડવોના 5 દીકરાઓ તો માર્યા ગયા છે, દ્રૌપદીના 5 દીકરા તો માર્યા ગયા છે. પાંડવોની અન્યત્ર પત્નીઓ પણ હતી ને. અર્જુનની અનેકો પત્ની છે, ભીમની હિડંબાથી હવે ઘટોત્કચ ને બધા દીકરા થયા, આપણે બધું જાણીએ છીએ. બીજી પત્નીઓથી જે સંતાનો થયા એ તો બધા યુદ્ધમાં માર્યા ગયા છે. તો હવે વારસદાર તરીકે તો આ દ્રૌપદીના 5 દીકરા હતા, હવે એ પણ રહ્યા નથી. પણ અર્જુનના દીકરા અભિમન્યુ કિશોર અને યુવાનીના ઉંમરે જસ્ટ આવેલા અને યુદ્ધ મેદાનમાં જાય છે. ચક્રવ્યૂહનો કોઠો એમાં પ્રવેશ કરી શકે, ભેદી શકે, પણ એમાંથી બહાર નીકળવાની વિદ્યા પામ્યા નથી. કથા આપણે જાણીએ છીએ. અને ખૂબ યુવાન ઉંમરે મહાભારતના મેદાનમાં વીરગતિ પ્રાપ્ત કરે છે. તો એ અર્જુનના દીકરા અભિમન્યુની પત્ની ઉત્તરા, એના ગર્ભમાં અભિમન્યુનું તેજ છે. એટલે અભિમન્યુ તો યુદ્ધમાં વીરગતિ પામ્યા, પણ એનું તેજ એની પત્ની ઉત્તરાના ગર્ભમાં છે. ઉત્તરા ગર્ભાવસ્થામાં છે. હવે આ પાંડવોનું છેલ્લો ઉત્તરાધિકારી ઉત્તરાના ગર્ભમાં છે. અને અશ્વત્થામા વિચાર કરે કે ઉત્તરાનો ગર્ભ જ પડાવી નાખો. કથા આપણે જાણીએ છીએ કે અશ્વત્થામા બ્રહ્માસ્ત્રનો પ્રહાર કરે છે ઉત્તરાના ગર્ભ ઉપર. પાહી પાહી મહાયોગે, હું બળું છું, દગ્ધ છું, પોકાર કરે છે. ઉત્તરા પોતાના અંતર્ભુવનમાંથી પોકાર કરે છે, હું બળું છું, મને બળતરા થાઈશ. 5 પાંડવો, દ્રૌપદી, કુંતા માતા બધાય દોડ્યા છે. ઉત્તરાના કક્ષમાં આવ્યા અને ભગવાન સમજી ગયા કે આ અશ્વત્થામાએ કરેલો બ્રહ્માસ્ત્રનો પ્રયોગ છે. ભગવાને પોતાના સુદર્શન ચક્ર વડે ઉત્તરાના ગર્ભની રક્ષા કરી છે. ભગવાને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી છે. અને ખરેખર ભગવાને ખાલી ઉત્તરાના ગર્ભની રક્ષા કરી હોય એવું તો છે નહીં. ભગવાને મારીને તમારી એ ગર્ભાવસ્થામાં જ્યારે હું ને તમે હતા, માના કુખમાં હું ને તમે હતા, ત્યારથી લઈને અત્યાર સુધી ભગવાન મારીને તમારી રક્ષા કરતો આવ્યો છે. માત્ર ઉત્તરાના ગર્ભની રક્ષા નથી કરી, આપણા બધાયની રક્ષા પરમાત્મા કરતો આવે છે. 9 માસ ઉદરમાં રાખ્યા વાલે હે. હસ્તિનાપુરની ગાદીના વારસદારનો જન્મ થયો અને રાજવંશમાં બાળકનો જન્મ થાય એટલે આખી પ્રજા માટે ઉત્સવનો પ્રસંગ બની જાય. હસ્તિનાપુરને સુંદર મજાની શણગારી, આખી નગરમાં ઉત્સવનું વાતાવરણ છે. જ્યોતિષ શાસ્ત્રના પ્રકાંડ વિદ્વાનોને આમંત્રણ આપવામાં આવ્યું અને હસ્તિનાપુર નરેશ, યુધિષ્ઠિર જ્યોતિષીઓને કહે છે, વિદ્વાનોને કહે છે, બાપજી, અમારા દીકરાનું ભવિષ્ય કથન કરો. જન્મતિથિ, વાર, સમય અનુસાર કુંડળી પ્રમાણે ભવિષ્ય કથન કરવા લાગ્યા છે વિદ્વાનો કે હે રાજન, તમારો આ દીકરો ધર્મરાજ એવા યુધિષ્ઠિરને ચડિયાતા થાય એવો ધર્મરાજ બનશે. એના શાસનમાં પ્રજા સર્વે રીતે સુખી રહેશે. ધર્મનું શાસન રહેશે, પ્રજા સુખી રહેશે.
ખૂબ યશ કીર્તિ પ્રાપ્ત કરશે, રાજ્યનો વિસ્તાર કરશે, રાજ્યના સીમાડાઓનો વિસ્તાર કરશે, યશ કીર્તિ પ્રાપ્ત કરશે. પણ બધું સારું 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 આજે હતું બોલ્યું, પણ આ બાળકનું મૃત્યુ સર્પદંશથી થશે. યશ પ્રાપ્ત કરશે, કીર્તિ, રાજ્યના સીમાડાઓનો વિસ્તાર કરશે, ધર્મનું રાજ્ય હશે, ખૂબ ધર્માનું શાસન હશે, બધું બરાબર. પણ આ બાળકનું મૃત્યુ યુવાન ઉંમરે, ખૂબ યુવાન ઉંમરે સર્પદંશથી થશે. પાંચેય ભાઈઓને ચિંતા થઈ. હમ ક્ષત્રિય હૈ, અમે યોદ્ધાઓ કહેવાય, અમારી શોભા શેમાં છે? અમે યુદ્ધના મેદાનમાં લડતા લડતા પડી જઈએ ને એમાં અમારી શોભા છે. અમે યુદ્ધના મેદાનમાં લડતા લડતા ખપી જઈએ ધર્મ માટે, માતૃભૂમિ માટે, રાષ્ટ્ર માટે, એમાં અમારી શોભા છે. આ સર્પદંશ, આ તો અપમૃત્યુ કહેવાય. અમારા જેવા વીર યોદ્ધાઓ એનું મૃત્યુ સર્પદંશથી થાય, ये तो अपमृत्यु है, एक्सीडेंटल डेथ इज अ ट्रेजिक डेथ. કહે છે રાજા ચિંતા ના કરો, આ બાળકનું મૃત્યુ ભલે સર્પદંશથી થાય, નિયતિમાં લખ્યું છે તો એ થવાનું જ છે. બાળકનું મૃત્યુ સર્પદંશથી થશે, પણ આ બાળક વિષ્ણુ પદને પ્રાપ્ત કરશે. આ બાળક વિષ્ણુ પદને પ્રાપ્ત કરશે. અને એટલું જ નહીં, આના થકી, તમારા દીકરા થકી આ સંસારને ભાગવત જેવું અનમોલ ગ્રંથ આ સમાજને મળશે. અને એના થકી હજારો વર્ષો સુધી લાખો કરોડો લોકોનો જીવોનો ઉદ્ધાર થશે. અને બધું પુણ્ય તમારા દીકરાના જીવાત્માના ખાતે જશે. હવે 4 ઘટનાઓ એક સાથે થઈ. સૌરાષ્ટ્રના દરિયા કિનારે પ્રભાસ ક્ષેત્રમાં પ્રાચીના પીપળા નીચે પ્રભુ 125 વર્ષની અષ્ટમ અવતારની માનવ લીલા પૂર્ણ કરીને પોતાની જ સામે પોતાના યાદવ કુળનો નાશ થતો જોઈને ભગવાન એ પીપળા નીચે શયનાવસ્થામાં સૂતા છે. અને જરા નામના પારાધીનો બાણ લાગ્યું અને પ્રભુ વૈકુંઠ ગમન કરે છે. આ 4 ઘટનાઓ એક સાથે બની. ભગવાન ધરાતલ પરથી પોતાની લીલાનું સંવરણ કરીને વૈકુંઠ ગામી થયા. પાંડવોથી આ સમાચાર હસ્તિનાપુર પહોંચ્યા અને પાંડવોથી શ્રી કૃષ્ણનો વિરહ સહન ન થયો. જે કૃષ્ણના આધારે અમે યુદ્ધ જીત્યા, અમે રાજા બન્યા, અમારું ગૌરવ અમને પ્રાપ્ત થયું, જે શ્રી કૃષ્ણના આધારે અમને આ ગાદી પ્રાપ્ત થઈ, એ ભગવાન હવે ધરાતલ પર રહ્યા નથી. આ વિયોગ પાંડવોથી સહન ન થયો. યુધિષ્ઠિર અને 5 ભાઈઓએ પોતાની ગાદી પોતાના ઉત્તરાધિકારી પરીક્ષિત રાજાને સોંપી
અને હિમાલય તરફ સ્વર્ગારોહણ માટે પ્રયાણ કર્યો. આ બીજી ઘટના. ઉત્તરાધિકારી તરીકે અર્જુનના દીકરા અભિમન્યુને અભિમન્યુના દીકરા પરીક્ષિત રાજાને હસ્તિનાપુરની રાજગાદી ઉપર રાજા તરીકે નિમવામાં આવ્યા અને કળિયુગનો પ્રવેશ થયો. આ ચાર ઘટનાઓ એક સાથે થઈ.